અને 10 દીકરા આમ બંને ભાઈઓના નામકરણ થયા। ભગવાન કનૈયા અતિ સુંદર હતા। આથી આખું ગોકુળ છે ગાંડું બનીને ભગવાનની આગળ પાછળ। અને બધાને એક નિયમ થઈ ગયો, ઉઠતા વેત સીધું નંદરાયના ઘરે જવાનું, લાલાનું મોઢું ધોવાનું અને પછી પોતાના કાર્ય કરવાનું। આવું રોજ થયું। એટલે યશોદા માને એમ થયું કે આ બધા રોજ આવે છે તો કોઈ આમાં હોય નહીં, પણ કોઈની ખરાબ નજર હશે ને મારા લાલાને જો ખરાબ નજર લાગી જશે તો પણ મારો લાલો છે ને હેરાન। અને મનોમન એવું કે છે કે મારા લાલાને હું સુવડાવું જેવી રીતે કે એને સવારના ઉઠવું ન, કાં તો કે જોયો ઈ ઉઠે તો કોક માગે। હે હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે, એને કોઈ રમાડવા ન માગે। હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે, એને કોઈ રમાડવા ન માગે। એને બાંધો છે કાળે ધાગે, એને કોઈની નજરો ન લાગે। એને બાંધ્યો છે કાળે ધાગે, એને કોઈની નજરો ન લાગે। મારો લાલો કરમાય એ તો જોયો નવદાય, મારો લાલો કરમાય એ તો જોયો નવદાય। મારું દિલડું દુભાય મારણ્યું બંધાય, માતા જશોદાજી ગાય। લાલો મારો પરણિયામાં ક્યારે પૂજ જાય, કનૈયો મારો પરણિયામાં ક્યારે પૂજ જાય। માતાજી કહે છે કે જો આ જાગશે ને તો કોક રમાડવા લઈ જાય, અને જો કોક રમાડવા માંગશે ને તો વળી મારે લાલાને નજર ઉતારે। ધીમે ધીમે ભગવાનને પારણિયામાં બોડાડે છે। આપણે પણ અહીંયા ઠાકોરજીને પારણિયામાં બોડાડશું। અનેક ગોપ અને ગોપીઓ તો રોજ આવે ને ભગવાનને